વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન અને ગુડ ઇવનિંગ, જે કંઈ તમને લાગુ પડતું હોય એ તમે લઈ લેજો. ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે મૂળ મુદ્દા ઉપર જે વાત કરતા હતા આજના લેક્ચરની અંદર, તો એ વસ્તુ ઉપર જવું છે. આપણે આજે નિક્ષાલન નામનો ટોપિક છે એ આપણે ભણવાનો ખૂબ જ અગત્યનો છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ આઈએમપી છે, એક વખત બોર્ડમાં પૂછાયેલું છે, બરાબર છે. હવે આપણે શું કાર્ય કરી રહ્યા છીએ પહેલા તો એ શબ્દ સમજવો છે મારે કે આપણે કયો ટોપિક ભણીએ છીએ અને શા માટેની વાત કરીએ. તો મૂળ આ ચેપ્ટરની અંદર ધાતુ કર્મ વિદ્યાની અંદર ખનિજ જે છે કાચી ધાતુની, એ કાચી ધાતુની ખનિજ છે એમાંથી આપણે ગેંગ છે એને દૂર કરીએ છીએ અને એ દૂર કરવા માટે આપણે પદ્ધતિઓ ભણીએ છીએ. આપણી પાસે 3 મુદ્દાઓ છે, એમાંથી પહેલો મુદ્દો આપણે ભણીએ છીએ. પહેલો મુદ્દો કયો છે તો કે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવું. પ્રથમ મુદ્દો આપણી પાસે કયો છે? કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવું, બરાબર. તો આ કાચી ધાતુને એકઠી કરવા માટે આપણે ગેંગને દૂર કરવી પડે, મતલબ અશુદ્ધિને આપણે દૂર કરવી પડે, બરાબર. તો એ અશુદ્ધિને દૂર કરવા માટે આપણે અગાઉ 3 પદ્ધતિઓ જોઈ ગયા છે. પહેલી પદ્ધતિ જલીય પ્રક્ષાલન. ક્યારે આપણે વાપરતા હતા તો કે ભાઈ કાચી ધાતુ અને ગેંગના કણો વચ્ચે જો ઘનતાનો તફાવત હોય તો જલીય પ્રક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. નંબર 2 ચુંબકીય અલગીકરણની આપણે વાત કરેલી હતી, બરાબર, કે જ્યારે કાચી ધાતુ અથવા તો ગેંગ બંનેમાંથી કોઈ એક ચુંબકીય પ્રકૃતિ ધરાવે ત્યારે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ. અને ત્યાર પછી ત્રીજા નંબરની અંદર આઈએમપી પદ્ધતિ આપણે જોઈ હતી, ફીણ પ્લવન પદ્ધતિ, બરાબર, કે જ્યારે કાચી ધાતુ સલ્ફાઇડ યુક્ત હોય ત્યારે આપણે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. સંગ્રાહકો ઉમેરવાના અને ફીણ સ્થાયીકારક પદાર્થો ઉમેરવાના, બરાબર છે. પેડલથી દ્રાવણ ડહોળું બને, શોભિત થાય ને એ પછી આપણે પ્રોસેસ જોઈ હતી. અને એક કરતા વધારે કાચી ધાતુ હોય તો અવનમક તરીકે આપણે NaCl નો ઉપયોગ કરતા હતા. અવનમક એટલે કે અવસાદક અથવા તો નિરુત્સાહી કરે. કોઈ એક છે, બરાબર, એને શાંત કરે અને બીજો છે એને ઉકસાવે, બરાબર. તો એક પદ્ધતિ એટલે ચોથી પદ્ધતિ આજે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ, એક શેના માટેની પદ્ધતિ છે તો કે કાચી ધાતુનું આપણે સંકેન્દ્રીકરણ કરવું છે, એના માટેની આપણે પદ્ધતિ ભણીએ છીએ. અને જે પદ્ધતિનું નામ છે નિક્ષાલન, બરાબર. ઓકે, નિક્ષાલનનો મતલબ શું થાય? લીચિંગ કરવું. શું કરવું? લીચિંગ કરવું. ઓકે, હવે સદા પર મગજમાં શબ્દ સમજાણો નહીં હોય કે મને ખ્યાલ છે. નિક્ષાલન ક્યારે કરવામાં આવે તો કે ભાઈ કાચી ધાતુ કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે નિક્ષાલન છે એ કરવામાં આવે. તો કાચી ધાતુ કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય, તેનો મતલબ સીધો થઈ ગયો કે ગેંગ અથવા તો અશુદ્ધિ છે એ અદ્રાવ્ય રહે, ત્યારે આ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે. આ પદ્ધતિમાં જે આપણે બે વસ્તુનું નિક્ષાલન કરવાનું છે, નિક્ષાલન કરવાનું છે એટલે કોઈ એકને ખબર પડી હવે કે કોઈ એકને ઓગાળવાનું છે અને બીજાને ઓગળવા દેવાનો નથી. દાખલા તરીકે ઘઉં અને રેતી હોય, સોરી ફોર ધેટ, ઘઉં અને માટી હોય તો આપણે નિક્ષાલન કરીએ છીએ કે ઘઉંને પાણીમાં પલાળી દઈએ એટલે માટી છે એ બધી ડોળી થઈ જશે, માત્ર ઘઉં વધશે, એને તમે છૂટા પાડી શકો, બરાબર છે. ઓકે, એ નિક્ષાલન થયું કે હવે તમને ખ્યાલ પડી ગયો છે આખી વસ્તુનો. ઓકે, મુદ્દા ઉપર આવ્યા. નિક્ષાલન કરવું છે આપણે બે પ્રોસેસ આમાંથી ભણવાની છે. એમાંથી પહેલી પ્રોસેસ જે છે એ બોક્સાઇટ માંથી એલ્યુમિનાનું નિક્ષાલન. શું કરવું છે આપણે? બોક્સાઇટ માંથી એલ્યુમિનાનું નિક્ષાલન આપણે કરવું છે, બરાબર. તો બોક્સાઇટ માંથી એલ્યુમિનાનું નિક્ષાલન કઈ રીતે થાય, બરાબર. હવે તમને ખ્યાલ છે એલ્યુમિના એટલે શું, આ તમને ખ્યાલ હોવો જોઈએ. એલ્યુમિના એટલે બીજું કઈ નહીં, શું થાય? Al2O3, બરાબર. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની એક મુખ્ય કાચી ધાતુ છે. બોક્સાઇટ શું છે? એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ છે, બરાબર છે. હવે જે બોક્સાઇટ છે એની અંદર અશુદ્ધિ કઈ હોય તો આપણે એવું કીધેલું છે કે બોક્સાઇટમાં
SiO2 TiO2 અને Fe2O3 આયન ઓક્સાઇડ સ્વરૂપે અશુદ્ધિ રહેલી હોય છે. બોક્સાઇટમાં કયા સ્વરૂપે અશુદ્ધિ રહેલી હોય? સિલિકા, SiO2, ટિટેનિયમ ઓક્સાઇડ અને આયન ઓક્સાઇડ સ્વરૂપે અશુદ્ધિ રહેલી હોય છે. બરોબર. હવે એક માહિતી માટે તમને ખાલી કહી દઉં કે ભાઈ બોક્સાઇટ છે ને એ બે પ્રકારના હોય. બરાબર. સફેદ બોક્સાઇટ આવે તો એનું સૂત્ર થાય Al2O3 અને જો લાલ બોક્સાઇટ હોય ને તેનું સૂત્ર થાય Al2O3 2H2. આ સૂત્ર તમને એટલા માટે આપું છું, ભૂલથી તમે કદાચ રેફરન્સ બુક ખોલો અને ક્યાંક આડું વચ્ચે તમારી સામે આવે તો પ્રશ્ન ન સર્જાય એટલા માટે. હવે બોક્સાઇટમાં આટલી અશુદ્ધિ રહેલી હોય, આમાંથી આપણે એલ્યુમિનિયમ બનાવવાનો છે. બરાબર. બોક્સાઇટનું સૂત્ર આ છે ને જનરલી આપણે આગળ ભણી ગયા છે. બોક્સાઇટ કાચી ધાતુનું સૂત્ર મેં તમને તે દિવસે વાત કરી હતી કે જનરલી આપણે Al2O3 XH2O તરીકે દર્શાવે. બોક્સાઇટને કયા સ્વરૂપે દર્શાવવાનું હોય છે? જનરલી Al2O3 XH2O. બરાબર. કેટલા H2O એની સાથે જોડાયેલા હોય એ આપણને ખ્યાલ હોતા નથી. પ્રબળતાથી H2O એની સાથે જોડાયેલા હોય છે. આ યાદ રાખજો, ખૂબ જ પ્રબળતાથી. ઓકે. જો બોક્સાઇટમાંથી મારે એલ્યુમિનિયમ બનાવવું છે, એની અંદર આ પ્રકારની અશુદ્ધિ છે, તો શું કરવાનું? તો કે જે તમારો બોક્સાઇટ છે એ બોક્સાઇટમાં NaOH ઉમેરવાનું. શું ઉમેરવાનું છે? NaOH નું જલીય દ્રાવણ. અને પછી એને 473 થી 523 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું. 35 થી 36 બાર દબાણ આપવાનું. આવું તમે કરશો ને સોડિયમ એલ્યુમિનેટ મળશે તમને. શું મળશે? સોડિયમ એલ્યુમિનેટ. કેવી રીતે મળે? આવો જોઈએ આપણે. ઓકે. આપણી પાસે બોક્સાઇટ છે એટલે કે Al2O3. આટલો બોક્સાઇટ આપણે આપણે સફેદ રાખીએ બરોબર છે. હોય તો એની અંદર બીજું બધું. ઓકે. Al2O3 છે એની અંદર હું એડ કરું છું NaOH. NaOH નું જલીય દ્રાવણ લેવું છે એટલે આપણે પાણી એડ કર્યું. બરોબર. રિએક્શન ની અંદર મેં તમને આગળ કીધું હતું કે ભાઈ 473 થી 523 કેલ્વિન તાપમાન અને 35 થી 36 બાર દબાણ આપણે રાખવાનું છે. આટલું રાખશું એટલે સોડિયમ એલ્યુમિનેટ મળશે. કઈ રીતે મળશે એ જોઈએ. આને અહીંથી આમ છૂટું પાડો Al3+ ઓક્સિજન 2- અહીંથી છૂટું પાડો Na+ OH- અહીંથી છૂટું પાડો H+ OH-. મગજમાં પ્રશ્ન આવે સર બોક્સાઇટ ખાલીમાં બોક્સાઇટ તો છે પણ ભેગી ભેગી દીધું છે અશુદ્ધિ. ક્યાં ક્યાં સ્વરૂપે? SiO2 TiO2 અને Fe2O3. તો યાદ રાખજો કે TiO2 અને Fe2O3 આ બંને NaOH માં અદ્રાવ્ય છે. તો આનો મતલબ એવો થયો કે આ બે એલિમેન્ટ પડ્યું રહે, આ બે રિએક્શન થશે કે SiO2 બીજું કોણ થશે જે મૂળ બોક્સાઇટ છે. અશુદ્ધિ ત્રણ પ્રકારની છે. એમાંથી આ બે અશુદ્ધિ NaOH માં કેવી છે? અદ્રાવ્ય છે. કઈ TiO2 અને Fe2O3 આ બંને અશુદ્ધિઓ કેવી છે? NaOH માં અદ્રાવ્ય. એટલે ઈ તો કઈ રિએક્શન કરવાની નથી. રિએક્શન માત્ર કોણ કરશે કે બે એક એલ્યુમિનિયમ અને બીજું કોણ કરશે? SiO2. હું તમને પહેલા એલ્યુમિનિયમની રિએક્શન આપી દઉં પછી તમને કોની રિએક્શન આપીશું? SiO2. ઓકે વેરી. ચાલો હવે અહીંયા જોવાનું છે, યાદ કરવાનો પ્રયત્ન કરો. S વિભાગની અંદર મગજને તમારે જવા દો. બે ધાતુઓ છે, એલ્યુમિનિયમ પણ છે અને સોડિયમ પણ છે. બે ધાતુઓ તો જનરલી રિએક્શન જે થાય એ હંમેશા સંકીર્ણ રિએક્શન બને. કઈ રિએક્શન બને હવે સાહેબ? સંકીર્ણ પ્રક્રિયા થાય. સંકીર્ણ પ્રક્રિયા એટલે કે જટિલ પ્રક્રિયા. સંકીર્ણ પ્રક્રિયા થવા માટે બે કંડિશનો મેં તમને ભણાવેલી છે વર્ષો પહેલા. યાદ કરવાનો પ્રયત્ન કરજો. સંકીર્ણ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એક વસ્તુ કે ધાતુ પાસે, કોની પાસે? ધાતુ હોય અને બીજું શું હોય? લિગેન્ડ. ધાતુ પાસે શું હોવું જોઈએ? તો કે ખાલી ડી કક્ષક હોવી જોઈએ. અને લિગેન્ડ છે ધાતુ પાસે શું હોવી જોઈએ? ડી કક્ષક ખાલી. ઓકે. લિગેન્ડ છે. લિગેન્ડ એટલે બીજું કઈ નહીં, લુઈસ બેઝ. મેં તમને વાત કરી હતી લિગેન્ડ કોને કહેવાય? અણુ, પરમાણુ, આયન કે સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો તેને લુઈસ બેઝ કહેવાય અથવા તો લિગેન્ડ કહેવાય. બરાબર. દાખલા તરીકે OH
એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે Cl- બરાબર, એવી જ રીતે H2O Cl-, આ બધા એવા છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, તો એને લિગેન્ડ કહેવાય. લિગેન્ડ તટસ્થ અણુ પણ હોઈ શકે અને ઋણ આયન પણ હોઈ શકે, બરાબર. પણ તમને ખ્યાલ છે એ પ્રમાણે કે લિગેન્ડ જે છે એ લિગેન્ડની સંખ્યા સ્પેસિફિક છે સર. લિગેન્ડની સંખ્યા કેવી છે? સ્પેસિફિક. કાં તો લિગેન્ડની સંખ્યા 4 હોય ને કાં તો લિગેન્ડની સંખ્યા 6 હોય. આ તમને યાદ છે. પણ એક કન્ડિશન આપો અહીંયા ફરી પાછું. જો લિગેન્ડ તરીકે અથવા તો જો ધાતુ તરીકે Au અથવા તો Ag હોય, ધાતુ કોણ હોય? Au અથવા તો Ag, તો લિગેન્ડની સંખ્યા 2 હોઈ શકે. કેટલી હોઈ શકે? 2. બાકી ક્યારે 2 ના હોય લિગેન્ડની સંખ્યા. જ્યારે Au અથવા તો Ag હોય ધાતુ તરીકે, ત્યારે લિગેન્ડની સંખ્યા કેટલી હોય? 2. આવું કેમ? તો Au અને Ag એ ઉમદા ધાતુઓ છે. કેવી છે? ઉમદા, મતલબ નિષ્ક્રિય. એ કોઈની સાથે પ્રક્રિયા કરે નહીં. તમે ક્યારે જોઈ સોનું કટાઈ ગયું, ચાંદી કટાઈ ગયું ક્યારે જોયું? થાય ખરી, બહુ લાંબો સમય જોયું, વર્ષો વીતી જાય પછી, બરાબર. તો એનો મતલબ એમ કે ઉમદા ધાતુઓ છે, એને કંઈ થતું નથી. તમે એસિડમાં નાખી દો, ગમે ત્યાં નાખી દો, એને કંઈ થાય નહીં. એટલે ઉમદા ધાતુ હોવાને કારણે આ એક લાક્ષણિક ગુણધર્મ છે એ ધરાવે છે. તો લિગેન્ડ વિશે સંકીર્ણ સાથે આટલી માહિતી મળી ગઈ. તમને ખ્યાલ પડી ગયો કે આપણી પાસે જે એલ્યુમિનિયમ છે ડી કક્ષક ધરાવે, એલ્યુમિનિયમ નંબર 13, ઇલેક્ટ્રોન રચના લખો નિયોન 3s2 3p1 અને અહીંયા 3d0. તો એલ્યુમિનિયમ છે એ સંકીર્ણ બનાવી શકે અને આપણી પાસે OH- જે છે એ લિગેન્ડ તરીકે વર્તન કરી શકે. આટલું સંકીર્ણની માહિતી છે એટલે હું કાઢી નાખું છું. હવે તમારે જોતી હોય તો વિડિયો પોઝ કરી અને લખી લેજો, બરાબર. ઓકે, ચાલો હવે આગળ વધીએ આપણે. તો જે સંકીર્ણ રિએક્શન થશે આપણી પાસે, એ સંકીર્ણ રિએક્શન કયા પ્રકારની થશે એ સમજાવવું છે મારે તમને. તો પહેલા તો ડી કક્ષક વાળી ધાતુ કઈ છે? તો કે એલ્યુમિનિયમ. લિગેન્ડ કોણ છે? તો કે OH. આ એલ્યુમિનિયમ OH સાથે જોડાશે, બરોબર. તો આ બે નો જોડાય, તમે એટલા આટા હોવા જોઈએ. H+ અને OH- બે જોડાય નહીં, કારણ કે હું બનાવે H2 જે પ્રક્રિયકમાં હોય એ પાછો નિપજમાં આવે નહીં, બરાબર. ઓકે, તો એલ્યુમિનિયમ OH સાથે જોડાય એટલે શું બનાવે? જો અહીંયા AlOH4. શું વીજભાર આવે એની ઉપર? તો કે એલ્યુમિનિયમ નો વીજભાર છે +3, એક OH નો -1, તો 4 OH ના થાય -4, +3 -4, આ આખા ઉપર વીજભાર આવી જાય -1. હું આ આખાને y કહી દઉં. શું કહી દઉં? y. તો મારી પાસે એવો y -1 આવ્યો, ઋણ આયન થયો, હજી ધન આયન બાકી છે. ધન આયન કોણ હોય? તો Na+ હોય, બીજો તો કોઈ હોઈ શકે નહીં. તો Na+ અને y- તો સંયોજન શું બની જાય તમારું? Na y. આ પ્રકારનું સંયોજન બની જાય. તો હવે આ જે ભાગ છે એને મારે લખવો હોય, બરાબર. તો શું લખવું પડે? Na અને આ y તો આખો છે એટલે પ્લસ આવી ગયો, માઈનસ ઉપરથી નીકળી ગયો. ખ્યાલ પડ્યો? ઓકે, ચાલો હવે પ્રક્રિયાને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ આપણે. તો એલ્યુમિનિયમ 2 છે એટલે સીધા આપણે કેટલા મૂકી દઉં? 2, બરાબર છે. ત્યાર પછી ઓક્સિજન છે તમારી પાસે કેટલા? તો કે 4 2 8, હાઇડ્રોજન કેટલા તમારી પાસે? 8 છે. ઓક્સિજન ને પહેલા કેલ્ક્યુલેટ કરો. ઓક્સિજન 8 છે તમારી પાસે, 4 2 8. અને તમારે 2 ઉપર પડે, સોડિયમ 2 થઈ જાય. ઓક્સિજન 8 છે, કેલ્ક્યુલેટ કરો. કેમ કરતો કે અહીંયા 3 ને 2 5, ઘટે કેટલા? તો કે 3, તો અહીંયા મૂકી દો 3. હાઇડ્રોજન 8 ઓટોમેટિક થઈ ગયા. 3 2 6 અને 2 અહીંયા એટલે 8. આ જે બને તમારું એ મેં તમને હમણાં કીધું હતું એ યાદ કરો. એક્વિયસ પાણીમાં દ્રાવ્ય થાય, બોક્સાઇટ એને હોય ત્યારે રિએક્શન કરે ને જલીય દ્રાવણ બનાવે. કારણ કે આ બે એને હોય છે કેવા અદ્રાવ્ય, એ રિએક્શન બે કરવાના નથી. બીજું કોણ રિએક્શન કરશે? કે હવે બીજો રિએક્શન કરશે એ ભાઈ છે કોણ? તો કે એ ભાઈ છે SiO2. આ SiO2 છે એની હું NaOH સાથે રિએક્શન કરવાનો છું. S વિભાગની અંદર તમે ભણી ગયા
કે સિલિકોનના ઓક્સાઇડ છે એ એસિડિક હોય, સ્પેસિફિક કેસ છે. બાકી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બેઝિક હોય. સિલિકોન છે પણ ધાતુ છે, પણ આ અર્ધધાતુ તમે જનરલી કહી શકો સિલિકોન. બરાબર, એટલા માટે એના ઓક્સાઇડ છે કેવા હોય, એસિડિક હોય. બેઝ સાથે પ્રક્રિયા કરે તો બેઝને હું બે રીતે છૂટો પાડવાનો છે, Na+OH-. તમને મેં આગળ સમજાવ્યું છે કે બેઝની અંદર અમુક ઓછી માત્રાની અંદર એસિડિક કેરેક્ટર હોય. એટલે થાય શું તો કે આ બે જોડાઈ જાય. કોણ બે જોડાઈ જાય તો કે આ બે જોડાઈ જાય એટલે અહીં બની જાય H2O પ્લસ. હવે શું વધે તો કે આ બે છે એ ક્યાં જોડાય તો કે આ બે અહીંયા જોડાય. કરો બધું કલરનો ભેગો તો અહીંયા આવશે Na2SiO3. આને કહેવાય સોડિયમ સિલિકેટ. શું બોલે? સોડિયમ સિલિકેટ. આ ઋણાયન છે, Na+ ઋણાયન અને SiO3 2- એ ઋણાયન છે, Na+. બરાબર, તો બહુપરમાણુય ઋણાયન તો પ્રત્યય શું લાગે? 8 ફોસ્ફેટ કાર્બોનેટ સિલિકેટ. આને બોલે સોડિયમ સિલિકેટ. ઓકે, એને ઓળખતા બે મોલ લે તો સીધા એકલા પ્રેમથી બે મોલ મૂકી દે, બીજી કઈ માથાકૂટ કરવાની કોઈ જાતની જરૂરિયાત રહેતી નથી. હવે આ જે આખો હોય છે એનું નામ આવું થાય. ઓલરેડી તમે આવું લખી શકો, સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3. શું લખી શકો? સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3. આવું તમે લખી શકો. બરાબર છે. હવે આ બે રિએક્શન છે. હવે સમજો આ પણ એક્વિયસ છે. તમારા મગજમાં મારે કેવું બેસાડવાનો હું પ્રયત્ન કરું છું. બરાબર છે કે ભાઈ તમે એક પાત્રની અંદર હું તમને એવું સમજાવું કે ભાઈ એક પાત્ર જે તમારી પાસે હતું પહેલા, આ તમારી પાસે એક પાત્ર હતું. આ પાત્રની અંદર બધો કચરો ભેગો લીધો. બરોબર છે. કોણ કોણ ભેગું હતું તમારી પાસે? આ પાત્રમાં તમે લીધું. પહેલા તમે શું નાખ્યું તો કે બોક્સાઇડ નાખ્યું. બરોબર છે. આજે તમારી પાસે બોક્સાઇડ હતું. આ બોક્સાઇડની અંદર કેટલી વસ્તુ હતી તો કે પહેલા એક તો હતું Al2O3, બીજું હતું SiO2, ત્રીજું હતું TiO2, ચોથું હતું Fe2O3. હવે આમાં તમે શું નાખ્યું તો કે આમાં તમે નાખ્યું NaOH અને પાણી. NaOH અને પાણી. તો આ બે રિએક્શન કરતા નથી. આ બે રિએક્શન કરે જલીય દ્રાવણ બને. આ બે NaOH ની અંદર ને પાણી ની અંદર દ્રાવ્ય થઈ ગયા. બરાબર, ઈ થઈ ગયા. આ આગળ જો તમે ગાળી લો તો જે પ્રવાહી ગાળેલ તમારી પાસે આવ્યું એમાં Al2O3 SiO2 ને NaOH વડે રિએક્શન થઈ સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ ગાળાની અંદર આવી ગયા. બાકી જે કચરો હતો NaOH અને Fe2O3 નો બહાર તમે ફેંકી દેવાની કે જરૂરિયાત નથી. હવે તમારી પાસે જે જલીય દ્રાવણ વધ્યું એની અંદર બે જ વસ્તુ વધી. કઈ તો કે એક સોડિયમ એલ્યુમિનેટ નો ભાગ, આ સોડિયમ એલ્યુમિનેટ તમારી બુકમાં એટલું લખી નામ આવું છે હાજર, અને બીજું સોડિયમ સિલિકેટ. બરોબર, આ બે વિધા. હવે આ જે બે વિધા એની અંદર આપણી પાસે રિએક્શન આગળ કરવી છે તો હવે કઈ રીતે રિએક્શન થાય એ વસ્તુને આપણે સમજ્યા છે. બરાબર છે. ઓકે, ચાલો હવે આગળના ભાગની અંદર જઈએ. આની અંદરથી જેટલો ભાગ છે હવે કાઢી નાખીએ. હવે આની અંદર બીજું શું આવી ગયું પાછું તો કે હવે આની અંદર ખાલી કેટલું બચ્યું તો કે ભાઈ આની અંદર હવે બે વસ્તુ રહી. કઈ તો એક આ NaAlOH4 અને બીજું વધ્યું અહીંયા છે Na2SiO3. જો આ લિક્વિડ ફોર્મમાં હોય જલીય દ્રાવણ એકીયસ છે બંને એટલે જલીય દ્રાવણ બેના બનેલા પીડા છે. હવે આની અંદર તમારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એડ કરવાનો છે. શું એડ કરવાનો છે? કાર્બન ડાયોક્સાઇડ. તો શું થાય તો કે તમારી પાસે પહેલા શું છે તો આપણી પાસે પહેલા છે NaAlOH4. આ મુખ્ય કારણ કે એલ્યુમિનિયમ વાળું તો મુખ્ય છે. બરાબર. એની અંદર તમારે એડ કરવાનું છે કાર્બન ડાયોક્સાઇડ. હવે કાર્બન ડાયોક્સાઇડ તમે એડ કરો તો કેવી રીતે રિએક્શન થાય એ આપણે સમજવું. બરાબર. ઓકે, સોડિયમ એલ્યુમિનેટ તમારી પાસે જે હતું એ સોડિયમ એલ્યુમિનેટ ની અંદર આપણે શું એડ કર્યું? કાર્બન ડાયોક્સાઇડ. હવે શું થાય જોઈએ તો અહીંથી હું આખું જુદું પાડી દઉં છું. એક તો પડે પહેલા Na+, બીજું એલ્યુમિનિયમ 3+,
હવે OH4 અહીંયા કેવી રીતે બને તો બે વસ્તુ ભેગી થઈ H2O માંથી પણ આવ્યો તો આગળની રિએક્શન દ્વારા અને NaOH માંથી પણ આવ્યો બરાબર એટલે આને જનરલી તમે આવું પણ કહી શકો H+ આવું પણ હતું OH- આવું પણ હતું ઓક્સિજન 2- આવું પણ હતું આ બધી વસ્તુઓ ત્યાં બરાબર હવે આપણે આને જેવું Al2O3 ની સોડિયમ એલ્યુમિનેટ ની અંદર જેવો તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુ નાખશો એટલે સીધો એ તમને બોક્સાઇટ આપશે શું આપશે તમને અદ્રાવ્ય સ્વરૂપે બોક્સાઇટ અદ્રાવ્ય સ્વરૂપે હું તમને કહું છું બોક્સાઇટ તમને આપશે બરાબર અદ્રાવ્ય એટલે પાણીમાં ઓગળેલો હશે નહીં અવક્ષેપ પણ આપશે સીધું અને એના અવક્ષેપ વધારે આવે એટલે આની અંદર દ્રાવણમાં Al2O3 અથવા તો AlOH thrice ઉમેરવામાં આવે કે જેથી કરીને વધારે અવક્ષેપન થાય અને બીજારોપણ કર્યું કહેવાય શું કર્યું કહેવાય બીજારોપણ કે જે વસ્તુ તમારે લાવવાની છે એને એડ કરવામાં કે જેથી કરીને એ વસ્તુ તમને વધુ પ્રમાણની અંદર મળે આપણે Al2O3 વધુ પ્રમાણની અંદર જોઈએ કે વધારે અવક્ષેપ આવે Al2O3 ના એટલા માટે ઉપરથી પેલા ઉમેરવામાં આવે જેથી કરીને એ ઝડપથી બની શકે બરાબર તો એલ્યુમિનિયમ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે સીધું કોની હારે પ્રક્રિયા કરશે ઓક્સિજન સાથે બનાવશે ને Al2O3 H+ અને OH- એને જોડે ઇન્ટુ અહીંયા XH2 પ્લસ હવે જો આખી વસ્તુ થશે શું તો કે ભાઈ હવે આ H+ ને ઓક્સિજન 2- તો બે જોડાવાના નથી કારણ કે એ તો H2O બનાવે એટલે આ પણ બની નહીં બરાબર છે ઓકે તો હવે શું થશે તો કે આ OH- છે ને એ CO2 પાસે જોડાશે કોની પાસે જોડાશે CO2 અને CO2 આને જોડાય એટલે આવું બને HCO3- શું બનાવે HCO3- બરાબર OH- તો ઘણા બધા છે બરાબર ઓકે અને આ બંને જોડાશે Na+ અને HCO3- શું બનાવશે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ આ બનશે અદ્રાવ્ય સ્વરૂપે કેવું બને સોલિડ બરાબર છે હવે એલ્યુમિનિયમ 2 છે એટલે આ તમે 2 મોલ લઈ લ્યો બરાબર તો અહીંયા 2 મૂકી દો તો CO વાળા 2 થઈ ગયા બાકીનું તમારે ગણવાનું નથી કારણ કે આપણે અહીંયા x લખેલો છે બરાબર બાકીનું આપણે કેલ્ક્યુલેટ કરવાની જરૂરિયાત નથી કારણ કે આપણે શું લખેલું છે ત્યાં x હવે પ્રશ્ન થાય કે સર આમાં તો હજી આવું આવતન ભેગું છે ને તો આનું સર શું થયું તો કે આ અદ્રાવ્ય સોડિયમ સિલિકેટ છે એ કાર્બન ડાયોક્સાઇડના દ્રાવણની અંદર કેવો છે અદ્રાવ્ય છે સોરી ફોર ધેટ એ દ્રાવ્ય છે એ ઓગળી જશે આ કેવો છે અદ્રાવ્ય એટલે આ સોલિડ ફોર્મમાં આવી ગયો આ અદ્રાવ્ય રહેશે સોરી ફોર ધેટ દ્રાવ્ય રહેશે એટલે એ દ્રાવણમાં ઓગળી જશે હવે તમે આ એકલીયસ છે આ સોલિડ છે બરોબર હવે તમે આ દ્રાવણને ગાળો એટલે ગાળણની ઉપર તમે શું રાખી દેવાનો કાગળ રાખી દેવાનો ઉપર શું આવી ગયું આ ભાગ આવે અને રિએક્શન આપણે જે કરી એ આવી જાય Al2O3 H2O વાળો ભાગ ઉપર આવી જશે નીચે દ્રાવણને તમે ફેંકી દો એની કઈ જરૂરિયાત નથી ઓકે અને હવે જે તમારી પાસે ગયું Al2O3 XH2O આને તમે 1470 કેલ્વિન તાપમાને જો ગરમ કરો તો આવું તમને આપે Al2O3 XH2O આ પણ સોલિડ આ ગેસિયસ ફોર્મમાં દૂર થાય યાદ રાખજો કારણ કે એટલી બધી હીટ તમે આપો એટલે H2O છે એ ગેસિયસ ફોર્મની અંદર છૂટો પડે મેં તમને આગળના ભાગની અંદર જ કીધેલું હતું બરાબર છે કે આ એટલા પ્રબળતાથી જોડાયેલા હોય બરાબર કે જેથી કરીને 1470 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન તમારે એને તો જ આપવું પડે નહીતર તમારે એટલું ઊંચું તાપમાન આપવાની કોઈ જરૂરિયાત રહેતી નથી ઓકે તમને રિએક્શન કદાચ બંને સમયમાં આવી ગયા છે એવું ધારું છું બાકી તમે 10મા ધોરણની અંદર આ વસ્તુ આખી ભણેલા જ છો અડધી પ્રોસેસ જ છે અને આ જે પ્રોસેસ આપણે કરી બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિક્ષારણ આને તમે બેયર પદ્ધતિ કહો છો કઈ પદ્ધતિ કહો છો તમે આને બેયર પદ્ધતિ તરીકે તમે આને ઓળખો છો બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને એક ખ્યાલ પડ્યો કે જેના પર બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનાવતા તો આનો મતલબ એવો થયો કે આમાં બોક્સાઇટ વાળો જે ભાગ છે અથવા તો કાચી ધાતુ છે એ તમારે પાણીમાં દ્રાવ્ય સંકીર્ણ બનાવે અને અશુદ્ધિ છે એ કયા સ્વરૂપે હતી અદ્રાવ્ય આનો આ પ્રક્રિયાનો મેઇન મોટિવ આવો છે કે કાચી ધાતુ એ પાણીમાં દ્રાવ્ય
સંકીર્ણ બનાવે જ્યારે અશુદ્ધિ અદ્રાવ્ય સ્વરૂપે રહે છે. બરાબર. મોસ્ટ ટાઈપની રિએક્શન છે. તમને 2 માર્ક્સ ની અંદર પૂછી શકાય. તમારે આટલું બધું લખવાનું નથી. મને માત્ર 2-3 રિએક્શન માત્ર સમજણ જ આપો છે. બરાબર. આ રિએક્શન તમારી બુકની અંદર આપેલી હશે ને આને તમે સમજ માટે આવી રીતે રિએક્શન થઈ શકે. બરાબર છે. ખૂબ સરસ, ખૂબ સરળ એવી રિએક્શનો છે. બરાબર. તમને મગજની અંદર બેસવું જોઈએ. 2 વખત એવું લાગે તો લેક્ચરને જોઈ લેજો. એટલા માટે આપણે થોડીક શાંત રીતે લેક્ચર લીધેલો છે. બરાબર. આશા રાખું છું તમને સમજાઈ જશે.